જમ્યા પછી દરરોજ માત્ર 1 ચમચી પાચનતંત્ર મજબૂત કરશે અને સાથે પચવામાં એકદમ હળવું. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું કેલ્શિયમ, આયરન, વિટામિન સી, ઇમ્યુનિટી વધારે તેવો આ મુખવાસ એકવાર બનાવી 1 વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો અને આયરન, કેલ્શિયમની પણ કમી દૂર કરી શકો. તો દરરોજ માત્ર 1 ચમચી ખાઈ લેવાનું. તો ચાલો બનાવી. એના માટે આપણે લઈશું સિઝનના બેસ્ટ એવા વિટામિન સીથી ભરપૂર આમળા, જે દરેક લોકોને ખાવા જોઈએ. પણ આમ આમળા નથી ભાવતા, પણ આખા વર્ષ સુધીમાં તમે આમળાને કઈ રીતે ખાઈ શકો ને એની મેં ઘણી બધી રેસીપી શેર કરી છે. તો આજે આપણે આમળાનો મુખવાસ કરીશું. એના માટે આપણે 1 હળદરનો ટુકડો, 1 આદુનો ટુકડો અને 1 લેશું બીટ અને 500 ગ્રામ આમળા. હવે આમળાને આપણે ખમણ કરવાનું છે, કે ઝીણું કે જાડું તમને જેવું પસંદ હોય ને એ રીતે આ રીતે ખમણીમાં ખમણતું જવાનું, એટલે બધી સાઈડથી ખમણ તૈયાર થઈ જશે અને ઠળિયો એનો અલગ કરી દેશું. આ રીતે 500 ગ્રામ આમળા મેં ખમણીને તૈયાર કર્યા. સાથે જે મેં અહીંયા આંબા હળદર લીધી છે 1 ટુકડો, એની પણ છાલ કાઢી આ રીતે એને પણ ખમણી લેશું. હળદર એડ કરવાથી તમારા હાડકાં છે ને મજબૂત થશે, તો જરૂરથી એડ કરજો. અને નાના બાળકોને મુખવાસ બહુ ભાવતો હોય, પણ એ હળદર, આમળા અને ખાસ કરીને આદુ, બીટ બધું નથી ખાતા હોતા. તો આ રીતે મુખવાસ તમે આપો ને તો બધા જ ખાય. તો આદુને પણ મેં ખમણી લીધું, સાથે બીટની પણ છાલ ઉખેડી લીધી છે. તો છાલ કાઢ્યા પછી આ રીતે એને પણ સાથે આમળા સાથે જ ખમણી લેશું, એટલે જે લોહ તત્વ તમને જોઈએ ને આયરન, એ બધું મળી જશે. અને સાથે એકદમ નવા કલર સાથે આ મુખવાસ પણ તૈયાર થશે. હવે બસ બધી વસ્તુને પહેલાં આપણે મિક્સ કરી દઈશું, એટલે એકદમ પ્રોપર એનો કલર આવી જશે. તો અહીંયા તમે જુઓ પ્રોપર કલર બીટરૂટનો લાગી ગયો અને સરસ એવું મિક્સ થઈ ગયું. તો સ્પેશિયલ મસાલો કરીશું. એના માટે મિક્સર જારમાં 1/2 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન વરિયાળી, થોડા મરીના દાણા અને મીઠાશ માટે સાકર હું યુઝ કરું છું. તમે એની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો. હવે એનો પાવડર તૈયાર કરી લેશું. આ એકદમ સરસ સ્મૂથ પાવડર કરવાનું, એટલે સરસ રીતે મિક્સ થાય. હવે અહીંયા એક મોટા વાસણમાં મેં કાઢી લીધું છે, મિક્સ કરવામાં ફાવે ને એટલા માટે. હવે તૈયાર કરેલો પાવડર એડ કરી દઈશું અને બીજા મસાલા પણ એડ કરીશું. એના માટે આપણે 1 ટીસ્પૂન ચાટ મસાલો, આમચૂર પાવડર અને સંચળ પાવડર એડ કરીશું અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું. અને બધી વસ્તુને હાથથી જ મિક્સ કરશું, એટલે પ્રોપર બધી વસ્તુ મસાલા સાથે મિક્સ થઈ જાય. તો તમે આવો આમળાનો અને એકદમ પરફેક્ટ મુખવાસ ક્યારેય ટ્રાય કર્યો છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું બિલકુલ ભૂલતા નહીં. તો અહીંયા તમે જુઓ સરસ મિક્સ થઈ ગયું. હવે આ મુખવાસને આપણે તડકે સૂકવવાનો છે, જેથી એમાં વિટામિન ડી પણ મળી જાય. ખાસ કરીને વિટામિન ડીની આજકાલ બધાને ઉણપ હોય છે, પણ જો આ રીતે તમે વિટામિન ડી મળે ને એ રીતનો મુખવાસ તૈયાર કરો ને તો તમને વિટામિન ડી પણ મળે. તો અહીંયા પહેલાં મેં 1 દિવસ પંખા નીચે સૂકવ્યો અને પછી આપણે એને 2 દિવસ માટે આ રીતે તડકે સૂકી દઈશું. તો મેં જુઓ આ રીતે પ્લેટમાં મેં લઈ લીધો છે અને સરસ એવો ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે એને તડકે સૂકવવાનો છે. 1 દિવસ પછી હું તમને બતાવું છું કે મુખવાસ કેવો થયો. ત્યાં સુધીમાં આપણે ઓમેગા 3થી ભરપૂર અળસી પણ એડ કરવાના છીએ. તો અળસી લઈ લેશું અડધો કપ, એમાં હળદર, મીઠું એડ કરીશું અને થોડો લીંબુનો રસ, એટલે ખાટો મીઠો અળસીનો મુખવાસ તૈયાર થશે. અને સાથે થોડું પાણી એડ કરીશું. બધા મસાલાને મિક્સ કરી અને પછી આપણે એને 10 મિનિટ માટે રહેવા દેશું. આ બધી વસ્તુ આપણે જ્યારે આમળાને સૂકવીએ ને ત્યારે જ વચ્ચે શેકીને તૈયાર કરી લેવાની. આમળા સુકાય ત્યાં સુધીમાં મુખવાસ પણ તૈયાર થઈ જાય. અને મેં અહીંયા કેલ્શિયમથી ભરપૂર એવા તલ લીધા છે અને એમાં પણ હળદર અને મીઠું એડ કરીશું. એમાં આપણે લીંબુનો રસ એડ નહીં કરીએ. મીઠું અને હળદર સરખા પ્રમાણમાં બધી વસ્તુ એડ કરવાની. અહીંયા હળદર જો તમારે તલમાં એડ ન કરવી હોય તો પણ સ્કીપ કરી શકો છો. આ રીતે થોડું જ પાણી એડ કરવાનું છે, હાથથી મિક્સ કરી દેવાનું, એટલે હળદર અને મીઠું તલ સાથે સરસ એવું આવી જાય. બસ એને પણ આપણે 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધીમાં આપણે પેટને ઠંડક અને પાચન આપ કરે ને એવી વરિયાળી લઈ લઈશું. એમાં માત્ર મીઠું અને લીંબુ જ એડ કરીશું. અહીંયા આપણે હળદર એડ નહીં કરીએ. અને થોડું પાણી, વરિયાળીમાં એકદમ ઓછું પાણી એડ કરવાનું, એટલે વરિયાળી બહુ સોફ્ટ ના થઈ જાય અને બહુ ફૂલી ના જાય.
એના લીધે શું થશે કે તમને શેકાતા બહુ વાર લાગશે, જ્યારે શેકાશે ને ત્યારે એનો કલર પણ બહુ ચેન્જ થઈ જશે, એટલે એ ધ્યાન રાખવાનું અને પાણી ઓછું એડ કરવાનું. હવે 10 મિનિટ પછી અહીંયા તલ સરસ એવા મીઠું ચડી ગયું અને પલળી ગયા છે. તો આ રીતે પેનમાં પહેલાં તલ એડ કરવાના, કારણ કે તલને શેકાતા વાર નથી લાગતી અને જલ્દીથી પડી જાય છે. એટલે પેન બહુ ગરમ ન હોય ને ત્યારે પહેલાં તલને શેકી લેવાના. આ રીતે બધા તલ એડ કર્યા પછી ચલાવતા રહેશું. જેમ જેમ પાણીનો ભાગ બળતો જશે ને એમ દરેક દાણો છૂટો પડતો જશે અને ફૂલીને એકદમ દડા જેવો તૈયાર થઈ જશે. અને આ રીતે કન્ટિન્યુઅસલી મેં એને 3 મિનિટ માટે શેકીને તૈયાર કર્યો. તમે જુઓ પ્રોપર સરસ દાણા છૂટા છૂટા થઈ ગયા ને હવે તમને એમાં ક્રેકલ થતાં પણ દેખાશે, એટલે કે તલના દાણા ઉડતા પણ દેખાશે આ રીતે. અને આ રીતે બધા દાણા ફૂલી પણ ગયા છે, તમે જુઓ. બસ હવે આપણે એને વધારે શેકી એક પ્લેટમાં ઠંડુ કરવા માટે કાઢી લેશું અને એ જ પેનમાં અળસીને પણ શેકી લેશું. તો બધાને શેકાતા અલગ અલગ સમય લાગે છે, એટલે બધી વસ્તુને હું અહીંયા અલગ અલગ શેકું છું. તમે એક સાથે પણ શેકી શકો છો, પણ ઘણીવાર એવું થાય કે અમુક વસ્તુ કાચી રહી જાય અને અમુક વસ્તુ બહુ વધારે શેકાઈ જાય, એટલા માટે આપણે એને અલગ અલગ શેકવાની. અળસીમાં ઓમેગા 3 ભરપૂર માત્રામાં રહેલું હોય છે, તો એને જરૂરથી ખાવી જોઈએ. પણ અળસીનો મુખવાસ બધાને પસંદ નથી હોતો, તો આ રીતે મિક્સ મુખવાસ તમે બનાવો ને તો બધા ખાય અને બધા જ વિટામિન મળી જાય. તો અહીંયા તમે જુઓ અળસી હવે ઓલમોસ્ટ શેકાઈ ગઈ છે. તો મેં ગેસની ફ્લેમ એકદમ લો કરી દીધી, કારણ કે અળસીને બળતા વાર નથી લાગતી. આ રીતે બધી ફૂલી ગઈ છે. તો બસ હવે એને પણ તલ સાથે જ કાઢીને તૈયાર કરી લેશું, એટલે ઠંડી થઈ જાય. સાથે વરિયાળી પણ હવે સરસ પલળી ગઈ છે, તો એને પણ આપણે શેકવાની છે. તો વરિયાળીને શેકતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું, ગેસની એકદમ લો ફ્લેમ પર શેકવાનું, એટલે વરિયાળીનો કલર બહુ ચેન્જ ના થઈ જાય અને બળી પણ ના જાય. વરિયાળી સાથે આપણે એક મેઇન ઇન્ગ્રીડિયન્ટ એડ કરશું, જે આપણા પાચનમાં અને ગેસ અપચામાં એકદમ રાહત આપશે અને પચવામાં પણ એકદમ હળવું કરશે. એ છે અજમા, અજવાઈન જેને કહેવામાં આવે છે. એ અજમાને મેં અહીંયા પલાળીને નથી લીધા, માત્ર સૂકા અજમા જ એડ કર્યા છે. આપણે એને ક્રિસ્પી જ કરવાના છે અને માત્ર 1 ચમચી જ મેં એડ કર્યા છે. તમે ઓછા કે વધારે એડ કરી શકો છો. બધી વસ્તુ શેકાઈ ગઈ છે અને હવે ઠંડી કર્યા પછી પહેલાં આપણે એને કચરો હોય ને તો બધો નીકળી જાય ને, એટલે આ રીતે ચાળણાની મદદથી ચાળી લેશું. એટલે જે પણ એક્સ્ટ્રા ઝીણો આ રીતનો ભૂકો કચરો હશે ને બધો નીકળી જશે. બસ આ રીતે મુખવાસ ચડાઈ જાય ને ત્યાં સુધીમાં અહીંયા આપણા આમળા પણ હવે સુકાઈ ગયા. તમે જુઓ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ક્રિસ્પી પણ બન્યા છે. કલર પણ એટલો સરસ આવ્યો છે, પર્પલ કલર જેવો. તો મુખવાસ સાથે મહેમાનોને આ રીતે તમે મુખવાસ સર્વ કરશો ને તો પર્પલ કલર સાથે તો બહુ સરસ એવો લાગશે. હવે મુખવાસને આપણે મિક્સ કરી દઈએ. એના માટે થોડી હું અહીંયા 1/4 કપ જેટલી ધાણાની દાળ એડ કરું છું અને સાથે આપણે મુખવાસ જે આમળાનો તૈયાર કર્યો ને તે 2 વાટકી. બસ આપણો મુખવાસ બનીને રેડી થઈ ગયો. કોઈ પણ કાચની બરણી કે એરટાઈટ બરણીમાં ભરી આખા વર્ષ સુધી સ્ટોર કરશો તો પણ ખરાબ નહીં થાય, સોફ્ટ નહીં પડે. અને જો સોફ્ટ થઈ જાય ને આ મુખવાસ તો તમે 2 દિવસ કે 1 દિવસ સૂર્યના પ્રકાશ સાથે જ, એટલે કે તડકામાં સૂકવજો. વિટામિન ડી ફરીથી મળી જશે અને મુખવાસના ગુણધર્મો વધી જશે. અને આવો ટેસ્ટી, હેલ્ધી, ચટપટો, ખાટો અને મીઠો મુખવાસ બનીને તૈયાર થઈ ગયો છે. તો આખા વર્ષ માટે તમે પણ આ રેસીપી ટ્રાય કરજો. વિટામિન, પોષક તત્વો બધું મળી જશે. ચાલો ફરી મળીશું.